ઝાઝા જતા હોય તોય ન વાંધો આવે. એ મહાશક્તિ છે. સારણે છે ને એની માં ને એની સોડી સિવાય કોઈને વખાણ જ નહીં કર્યા. પેલો દબો ગાય તો એ મારી માં જીકાડા બોલાવીને તમને લૂંટી લે, નોખા પાડે. ભાઈઓને દેવાયતનો દીકરો કપાવી નાખ્યો અને આ પંસાના પાંસાના પંસોળીને આમ કરીને તમારી માવડકી આણી નાખી તેદુના હજી ભેગા ન થતા. એ કરો ને આવા ધંધા ને કરો છો. આ દેવાયતનો આ ફલાણાનો આ તમને ભાઈએ ભાઈને નોખા પાડી દે. એ જાતિ એનો અસહ્યો લઈ એનું પતન. ગઢવી સમાજ માટે જે આ ભદ્ર ટિપ્પણી કરી છે બહુ નિંદનીય છે અને એકબીજાના સમાજને સામસામા ઉશ્કેરી અને સમાજને સામે વેરવિખેર કરવાના પ્રયત્નો કર્યા છે, જે અમારા આખા ગઢવી સમાજ ગુજરાત રાજ્યમાં ખૂબ જ રોષ છે. અને દરેક તાલુકા મથકે, જિલ્લા મથકે અને આને અમે સરકારમાં રજૂઆત કરશું, ફરિયાદો દાખલ કરશું અને કાયદાકીય રીતે જે કાંઈ પગલાં એની સામે લેવાતા હોય એ લેવાની ગઢવી સમાજે નક્કી કરી છે. આજે તળાજા ને દાઠામાં પણ તમે દાઠા ખાતે પણ ફરિયાદ નોંધાઈ? હા, અમે કાલ રાત્રે એલસીબીમાં પણ ભાવનગર એક ફરિયાદની અરજી આપી છે અને આજે દાઠા અત્યારે જઈ અને ફરિયાદ આપી છે. જય માતાજી મિત્રો, હું છું આપનો દોસ્ત દેવરાજભાઈ ગઢવી ઉપલેટા. આજે સોશિયલ મીડિયામાં એક વિવાદિત વિડીયો છે એ ચાલે છે, જોયો છે, બહુ દુઃખ થયું છે. 60 વર્ષે આ માણસની બુદ્ધિ છે એ ભ્રષ્ટ થઈ હોય એવું રાખે છે. નકા આવી ભૂલ ન કરે. આપણે બધા એક ઉજળી પરંપરામાંથી આવીએ છીએ. ઉજળી પરંપરા આપણી રહેલી છે. ચારણોના ઇતિહાસ હલ્દી ઘાટીથી લઈ અને ભૂચર મોરી લગીના લખાયેલા છે. ચારણને 1.5 સૂરો કીધો છે. આપણી દરેક જગદંબાઓ ક્યાંક ને ક્યાંક કોકની કુળદેવી તરીકે પૂજાય છે. આ બફાટ જે કરે છે એની કુળદેવી પણ કોક ચારણ જગદંબા છે. એટલે આવા કૃત્યોને કોઈ દી સહન ન કરી શકીએ. પણ એક યાદ રાખવું આપણે, જેમ ગિરીશ આપાનો વિડીયો મેં જોયો, આપાએ જેમ કીધું, ગિરીશ આપા એટલે મઢડા, એનો હુકમ માનવો કે બે સમાજ વચારે વૈમસ્ય પેદા ન થાય. એક માણસે ભૂલ કરી છે, 100% એની સામે પગલાં લેવા જોઈએ. કાયદાકીય રીતે જે રીતે જોગવાઈ છે. આજે આવો વાણી વિલાસ કોઈ પણ સમાજ વિશે કોઈ ન બોલી શકે. આપણે એના પગલાં ભરવા જ જોઈએ. પણ આપણા આગેવાનોએ જેમ કીધું એમ કે સમગ્ર સમાજને આમાં વૈમસ્ય પેદા ન થાય. એક માણસે ભૂલ કરી છે, સમાજે ભૂલ નથી કરી. અને આહિર સમાજને આ ગમે પણ નહીં. જે ચારણને જાણતો હોય તો આ ન ગમે. એ ભૂલ છે, એ માફીને પાત્ર નથી. એની સામે જે કંઈ કાયદાકીય પગલાં ભરવા પડે એ આપણા વડીલો જે રીતે કહે એ રીતે આપણે ભરશું. 100% વાત છે. બસ ભગવતીને પ્રાર્થના કરીએ સૌને સદબુદ્ધિ આપે. અને આહિર સમાજના આગેવાનોને એને પણ એક વિનંતી છે કે આવા કૃત્યો દોબારા ન થાય. તમારી પણ ફરજ બને છે કે આવું જ્યારે કંઈક આવું બને છે ત્યારે દરેક સમાજના આગેવાનો છે આમાં આવ્યા છે. તમે પણ આમાં ઉતરી અને આવા માણસોને બીજી વખત ભૂલ ન કરે એવું આ બધાની ફરજ રહેલી છે. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. જય માં સોનલ.
આજે મેં એક ભાઈનો વિડીયો જોયો જેમાં માં સોનલમાને લઈને એ અભદ્ર ટિપ્પણી કરી રહ્યા છે. મને લાગે છે કે ખૂબ જ દુઃખદાયક છે. આજે માં સોનલમાં ચારણ સમાજમાં જન્મ્યા છે, પરંતુ 18 વર્ણ માતાજીને માને છે. માં જગદંબા ઉપર ક્યારેય આવી ટિપ્પણીઓથી તમને શું મળી રહ્યું છે? અને તમને કોઈ સાથે વ્યક્તિગત વાંધા હોઈ શકે છે, એ પર્સનલ હોય છે, પરંતુ સમાજ આખાને અથવા તો માતાજીઓને આમાં લેવાની કોઈ જરૂર નથી. આ ખૂબ જ દુઃખદાયક છે. મારે તો દરેક માના ભક્તને પણ કહેવું છે, જગદંબાઓ માતાજીઓ 18 વર્ણના હોય છે, કોઈ એકના નથી હોતા. આપણે સૌની લાગણી દુભાણી છે. એમણે આ મામલે માફી પણ માંગવી જોઈએ. સાથે સાથે આવી ટિપ્પણીઓથી દરેકે બચવું જોઈએ. જગદંબાઓના ઇતિહાસ ખબર ન હોય તો તપાસી લેજો. મા ભગવતીઓ પહેલા તો યુગે ઉગે જન્મતી હતી, જન્મી રહી છે અને સર્વ સમાજના હિત માટે જન્મી રહી છે. માં નાગબાઈમાં હોય, માં સરાકડિયાવાળી સોનબાઈમાં હોય, માં મઢડાવાળી સોનબાઈમાં હોય, માં વરુડીમાં હોય, માં રાજબાઈમાં હોય, અને એમણે જે ઇતિહાસ બનાવ્યા છે એ માં કરણીમાં હોય. એટલે તપાસવા જોઈએ. અને નેક્સ્ટ ટાઈમ આવી કોઈ પણ વ્યક્તિ માતાજીને લઈને કોઈ પણ ટિપ્પણી ના કરે એ જ હિતાવ છે. જય માં સોનલ, જય માં કરણી. જય માતાજી, જય માં મોગલ, જય માં હોનબાઈમાં. એક ચર્ચા ચાલે છે, વિડીયો વાયરલ નહીં, પણ બાપ ચારણ સમાજ અને આહિર સમાજ એ તો આદિકાળથી આવડથી લઈ અને અહીંથી લઈને આજ સુધી કેવડા ઇતિહાસ છે. અરે છોડો આહિર સમાજ નહીં, સમગ્ર વિશ્વમાં કોના કુળદેવી નથી અને કઈ કુળદેવી ચારણ જગદંબા નથી. પણ બાપ કોકથી અજાણ, જેને ઇતિહાસની ખબર જ ન હોય, જાનન હાર અજાન ભયો હોય તો તકલીફ પડે બાપ. પણ જેને ખબર નથી ને બોલાઈ ગયું હોય, અને હું તો ઘણીવાર જાહેરમાં કહું છું કે નવઘરને ભાલે આ વરુડી ચારણ જગદંબા ન બેઠા હોત તો આપણે જાહલબેનને ન બચાવી શક્યા હોત. એ કરતાંય આહિર સમાજોના જે બલિદાન પદ્મશ્રી ભીખુદાનભાઈથી લઈ અને આજના રાજભા સુધી, અથવા તો દરેક કલાકારો, જે દરેક ચારણો કાગબાપુથી લઈને જેણે ઇતિહાસો માટે પોતાના અત્યાર સુધી બોલીને એમ કહેવાય ને કે આતરડા તોડ્યા છે. તો બાપ આ ઘટનાથી, આ નિવેદનથી ચારણ સમાજને દુઃખ, પણ અમને પણ દુઃખ જ છે. ગિરીશ આપાથી લઈ અને ચારણ સમાજના દરેક મોભીઓને કહું છું, સોનલધામમાં ગિરીશ આપાના સાનિધ્યમાં હીરાભાઈ જોટવા, ભાઈ જેઠાભાઈ પાનેરા અને અમે સૌ આહિર આગેવાનો દર્શન કરવા માટે આવ્યા છીએ. આહિર સમાજ અને ગઢવી સમાજના જે પૌરાણિક સંબંધો છે, આદિકાળથી એક મામા ભાણેજના જે સંબંધો છે, સમાજની કોઈ એક વ્યક્તિ કોઈ પણ એક શબ્દ બોલે અને એના હિસાબે થઈને બંને સમાજ વચ્ચે ક્યાંક મન દુઃખો થાય, એ મન દુઃખો ન થાય. આજે પણ અમે ગઢવી સમાજને એટલા જ પવિત્ર માનીએ છીએ, એટલો જ અમારો આદર છે. માં સોનલ પ્રત્યે પણ અમારો એટલો જ આદર છે. અને અમે જાહેર કરીએ છીએ કે આ બંને સમાજ જે આદિકાળથી મામા ભાણેજના જે પવિત્ર સંબંધો છે, સંબંધોની રીતે રહીએ. કોઈ એક વ્યક્તિના બોલવાથી આ સંબંધો એટલા નબળાઈ નથી કે એક વ્યક્તિના એક શબ્દથી આ સંબંધો તૂટી જાય. આ સંબંધો વધુ ગાઢ થશે. અને અમે આજે ગઢવી સમાજને ખાતરી આપીએ છીએ કે ગઢવી સમાજ અમારા માટે આદરણીય હતો, આદરણીય છે અને આદરણીય રહેશે. જાજી ચર્ચા નથી કરતો, પરંતુ આ બંને સમાજનો પ્રેમ, એના મિત્રો, એના ભાઈચારા અને એનો જે પરંપરાગત જે પ્રેમ છે, એ પ્રેમ હંમેશા જળવાઈ રહે એટલી આપ સૌને વિનંતી કરું છું. જય દ્વારકાધીશ. 2 દિવસથી એક આહિર સમાજ પ્રત્યે કોઈ ચારણ સમાજની લાગણી દુભાણી એવું 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું છે. તો હું બધાય
ચારણ સમાજને, ગઢવી સમાજને બધાને એક વિનંતી કરવા માગું છું. કોઈ ઉંમરલાયક દાદાએ કોઈ વસ્તુ બોલે, જીભ લપસી ગઈ હોય તો એનો હેતુ કોઈ એવો કોઈ સમાજને ઠેસ પહોંચાડવાનો નહોતો. એનો ખાસ હેતુ એવો હતો કે એક મહાશક્તિ, ચારણ સમાજ છે, મહાશક્તિ છે, એના કોઈને સારા કરવાની આવું એક બોલેલા છે. કોઈ વ્યક્તિને કે મારા કોઈ ચારણ સમાજને કોઈ આવું દુઃખ લાગ્યું હોય તો હું એના વતી માફી માગું છું. જય હિન્દ, જય સોનબાઈ માં.